ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાર્દ છે। ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીની તારીખ 7 મેના રોજ મતદાન થવાનું છે। દિન પ્રતિદિન ચૂંટણીલક્ષી ગતિવિધિ તેજ બની રહી છે। મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગટ્ટુ વિદ્યાલયના પટાગણ ખાતે શાળાના શિક્ષકો દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોટ ભારતના સંદેશ સાથે 40x40 ફૂટની મહારંગોળી કરવામાં આવી છે। આ રંગોળી થકી મહિલાઓ, પુરુષો અને યુવા મતદારો 100% મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબા રાઓલ, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અધિકારીઓ તેમજ ગટ્ટુ વિદ્યાલય સહિતના અન્ય શાળા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને અવશ્ય મતદાન કરવા માટે શપથ થઈ મતદાન અંગેના હસ્તાક્ષર કર્યા હતા। આ મહારંગોળી સાથે લોકશાહીના અવસર પ્રસંગે વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે અને પોતે તો મતદાન કરે, અન્યને પણ પ્રેરિત કરે તેવો સંદેશ આ મહારંગોળી દ્વારા આપવામાં આવ્યો હતો। સૌને નમસ્કાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તારીખ 7/5/2024ના રોજ ભરૂચ જિલ્લામાં યોજાનાર છે। તે માટે મતદારોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે ભાગરૂપે સ્વીપની કામગીરી કરવા માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ તરફથી માર્ગદર્શન થયેલ છે। તે બાબતે નોડલ અધિકારી સ્વીપ, જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અંકલેશ્વર દ્વારા પણ આ બાબતે જરૂરી સૂચનો કરેલ છે। તે માટે આપના માધ્યમથી જણાવું છું કે ભરૂચ જિલ્લામાં આવનારી ચૂંટણી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ મતદારો સવારે વહેલા મતદાન મથકે પહોંચી અને હાલમાં વધુ તાપની પણ માહોલ હોય તેથી સવારે વહેલા મતદાન કરે એવી મારી નમ્ર વિનંતી છે।